ભચાઉના શિવલખામાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું। કચ્છના ભચાઉના શિવલખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલનું બાંધકામ કરનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અનિલસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ જાડેજાએ આ બાંધકામ કર્યું હતું, જે લાકડિયા પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું। આ કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આરોપીઓ વિરુદ્ધ અગાઉથી હત્યા, મારામારી અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ કેસમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી માટે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની આ કાર્યવાહી સરકારી જમીન પરના દબાણને દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે। આ સાથે આ પ્રકારના કાયદા ઉલ્લંઘન કરનારાઓ માટે કડક સંદેશ મોકલવામાં આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે અને સરકારી જમીન પરના દબાણને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવી છે। આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આ મામલે ન્યાયસંગત પગલાં લેવાની અપેક્ષા છે।